Hey my beautiful handsome students, કેમ છો બધા? ઓલ વેલ. વેલકમ ટુ અભિયાન બેચ. હું છું રીમા મેમ, તમારી બોટની મેન્ટર, અને આપણે ભણી રહ્યા છીએ પીડબ્લ્યુ ગુજરાતી સાથે ધોરણ 11 અભિયાન બેચમાં. આ બેચમાં બોટનીમાં આપણે ચેપ્ટર શરૂ કર્યું છે રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ, વનસ્પતિઓમાં શ્વસન. સૌથી પહેલા આપણે એક સરસ મજાનો ટોપિક ભણી લીધો છે ગ્લુકોઝનું આંશિક દહન થાય અને ગ્લુકોઝમાંથી બે પાયરુવિક એસિડ બને છે. આ પ્રક્રિયા આપણે હમણાં સુધી ભણ્યા, રાઈટ? કોટ છે આજનો, ડુ ઇટ નાઉ ઓર લેટર. તો આપણે ક્યારે કરવાનું છે? તો આપણે જે પણ આપણું ભણવાનું કામ છે હમણાં જ કરવાનું છે, કાલ ઉપર છોડવાનું નથી. આજે લેક્ચર અટેન્ડ કર્યો છે તો આજે જ એની નોટ્સ બનાવીશું, આજે જ એના બધા ક્વેશ્ચન સોલ્વ કરીશું અને મેમને આન્સર પણ આપીશું, રાઈટ? આ વસ્તુ આપણામાં હોવી જોઈએ અને આનાથી જ હંમેશા આગળ વધાય. તમને ખબર છે ટોપર્સની અમુક લાક્ષણિકતા હોય, એમાં આ સૌથી પહેલી લાક્ષણિકતા છે ડુ ઇટ નાઉ. એ લોકો જ્યારે પણ ભણાવે એ વસ્તુને ત્યારે એ જ દિવસે લર્ન કરે. એવું ના કરે કે કાલે કરીશ, પછી કાલ ના કરીએ તો પરમ દિવસે જતું રહે, પછી ભૂલી જવાય શું ભણ્યા હતા, હે ને? તો આ સૌથી મોટી કેરેક્ટરિસ્ટિક છે જે આપણે ડેવલપ કરવાની છે જો આપણે કંઈક અચીવ કરવું હોય જીવનમાં તો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે થોડું જોયું હતું શ્વસન શું છે, શ્વાસ્ય પદાર્થો કયા છે, જેમાં સૌથી વધુ શ્રેષ્ઠ ઉત્તમ શ્વાસ્ય પદાર્થ કયો છે? કાર્બોદિત. વનસ્પતિઓમાં શું શ્વસન થાય છે? તો હા થાય છે. શ્વસન અંગો હોય છે ને, આ પ્રસરણ દ્વારા જ એમને શ્વસન માટે જે પણ વાયુઓ જોઈએ છે તેની જરૂરિયાત પૂરી થઈ જાય છે. ત્યારબાદ આપણે ભણ્યા ગ્લાયકોલિસિસ વિશે, જેને EMP પાથવે કહેવાય છે, એમ્ડેન મેયરહોફ પાર્નાસ પાથવે. તો ફટાફટ એક ક્વિક રિવિઝન જોઈએ આપણે કે આ જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા એની અંદર સૌથી પહેલા આપણે શ્વસન વિશે ભણ્યા, પછી ભણ્યા શ્વાસ્ય પદાર્થ, અને મુખ્ય શ્વાસ્ય પદાર્થ કયો છે? કાર્બોદિત. તો આપણે ભણ્યા કે તરતું શ્વસન થાય છે, જેની અંદર ફ્લોટિંગ રેસ્પિરેશનમાં ચરબી અને કાર્બોદિતનું શ્વસન થાય છે, અને જો પ્રોટીનનું શ્વસન થાય તો જીવરસીય શ્વસન થઈ જશે, જે આપણી માટે, કોષો માટે હાનિકારક છે. આ ચેપ્ટરમાં આપણે કોષીય શ્વસન વિશે ભણવાના છીએ, હેને? કોષમાં જે શ્વસન થાય છે, શ્વસન અંગો જે હ્યુમન્સમાં આવેલા છે, માનવીમાં આવેલા છે, તો તમે ભણ્યા જ છો સર્ક્યુલેશન વાળા ચેપ્ટરમાં. અહીંયા બ્રીધિંગ વાળા ચેપ્ટરમાં. અહીંયા આપણે શું ભણવાના છીએ? તો અહીંયા કોષીય લેવલ પર કયું શ્વસન થાય છે ભણવાના છીએ. પછી આપણે વનસ્પતિમાં શ્વસન ભણ્યું. ત્યારબાદ આપણે એક પ્રક્રિયા ભણી, જે પ્રક્રિયા શું હતી? ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસને બેટા શું કહેવાય છે? તો એને કહેવાય છે EMP પથ, એમ્ડેન મેયરહોફ પાર્નાસ પથ. આ ગ્લાયકોલિસિસમાં થાય છે શું? આપણે શું ભણ્યા? તો બચ્ચા આપણે એવું ભણ્યા કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝ જે છે, કેટલા કાર્બન? 6 કાર્બનની શર્કરા છે. આ ગ્લુકોઝનું વિઘટન થશે અને આ ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ દ્વારા બે અણુ બને છે પાયરુવિક એસિડના. આ પાયરુવિક એસિડ કેટલા કાર્બનનું છે? તો 3 કાર્બનનું છે. કેટલા તબક્કા છે? તો 10 સ્ટેપ્સ છે, અને તો ગ્લુકોઝમાંથી ટોટલ 10 તબક્કાઓ દ્વારા બે અણુ બને છે પાયરુવિક એસિડના. તો ગ્લુકોઝનું વિઘટન થયું, ગ્લુકોઝનું બ્રેકડાઉન થયું, ગ્લુકોઝનું લાઇસિસ થયું. લાઇસિસ એટલે તૂટવું. તો શું આ સંપૂર્ણ ઓક્સિડેશન છે, સંપૂર્ણ દહન છે? ના. હવે બેટા આ જે પ્રક્રિયા અહીંયા આપણને આપી છે, ચલો તો આ પ્રક્રિયા વિશે થોડું હજુ જોઈએ
કે આ પ્રક્રિયામાં થાય છે શું, તો આપણે ભણ્યા છીએ. ગ્લુકોઝમાંથી પહેલો સ્ટેપ છે ગ્લુકોઝથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ. ત્યારબાદ ગ્લુકોઝ 6 ફોસ્ફેટથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. પછી બેટા બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટથી ફ્રુક્ટોઝ 1,6 bis ફોસ્ફેટ. અને આ પ્રક્રિયામાં જે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ જોઈએ છે પ્રક્રિયાનો દર નક્કી કરે છે પીએફકે. લાસ્ટ લેક્ચરની સમરી છે, આપણે ડિટેલમાં ભણ્યા હતા. આલ્ડોલેઝ આ ફ્રુક્ટોઝ 1,6 bis ફોસ્ફેટને તોડે છે અને એમાંથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને છે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બને છે. આ DHAP PGAL માં પાછું કન્વર્ટ થઈ જાય છે. તો હવે આપણને બે અણુ મળ્યા 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના. 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી હવે બનશે 1,3 bis ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ થયો આપણો છઠ્ઠો તબક્કો, જે દરમિયાન 2 NAD+ માંથી 2 NADH2 બને છે. રાઈટ, આ સ્ટેપ અગત્યનું છે. ત્યારબાદ 1,3 BPGA માંથી 3 PGA, દેટ ઇઝ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, 3 કાર્બનનું છે. હવે બેટા આ તબક્કો થયો આપણો 7th. તો 7મા અને 10મા તબક્કામાં 7th અને 10th સ્ટેપ શું થાય છે બેટા, અહીંયા SLP પ્રક્રિયા થાય છે. આધારક સ્તરે ફોસ્ફોરીકરણ, સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન, જેમાં સબસ્ટ્રેટમાંથી પ્રક્રિયકમાંથી ફોસ્ફેટ નીકળીને ADP પાસે જાય છે અને ADPનું ફોસ્ફોરીકરણ થઈને શું બને છે, ATP. આપણે એવું પણ ભણ્યા કે ADP વત્તા અકાર્બનિક ફોસ્ફેટ ATP બને છે. આ પ્રક્રિયાને બચ્ચાભાટી શું કહેવાય, તો આને કહેવાય ફોસ્ફોરીકરણ. આને શું કહેવાય બેટા, આને કહેવાય ફોસ્ફોરીકરણ. રાઈટ. હવે આપણે એવું ભણ્યા કે આની નીપજ શું છે, ગ્લાયકોલિસિસની. તો ગ્લાયકોલિસિસમાં છઠ્ઠા તબક્કામાં શું થાય છે, 2 NADH2 બને છે. હે ને, તો આપણે હવે અહીંયા કેલ્ક્યુલેશન પણ કર્યું હતું. જો બેટા આ આપણો 8મો તબક્કો છે, આ 9મો તબક્કો છે, આ 10મો તબક્કો છે, જેમાં PP માંથી પાયરુવિક એસિડ બને છે. તો અહીંયા આ ટોટલ પ્રક્રિયામાં આપણે એવું ભણ્યા કે SLP થી 4 ATP બને છે, પણ ફર્સ્ટ અને થર્ડ સ્ટેપમાં એક ATP બહાર જાય છે. હવે 2 NADH2 છે, એક NADH2 થી 3 ATP, તો 2 NADH2 ના થશે 6 ATP. તો ટોટલ થઈ ગયા 8 ATP. NADH2 FADH2 માંથી ATP કેવી રીતે બને છે એ હું તમને આગળ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન આના પછીના લેક્ચરમાં આવશે ત્યાં શીખવાડીશ. રાઈટ. તો આ આપણે લાસ્ટ લેક્ચરમાં હમણાં સુધી ભણ્યા. હવે બેટા અહીંયા ક્વેશ્ચન છે કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝ જે 6 કાર્બન યુક્ત શર્કરા છે, આ ગ્લુકોઝમાંથી બેટા 2 અણુ બન્યા કોના, તો પાયરુવિક એસિડના બન્યા. આ પાયરુવિક એસિડ કેટલા કાર્બન, તો બેટા આ છે 3 કાર્બનનું. આ પાયરુવિક એસિડનું હવે ભવિષ્ય શું, આ પાયરુવિક એસિડનું આપણે એને પૂછે કે ભાઈ તેરા ક્યાં હોગા, તારું ભવિષ્ય શું છે. રાઈટ. તો પાયરુવિક એસિડના 2 ભવિષ્ય અહીં આપણે લખી શકીએ છીએ. કયા 2 ભવિષ્ય થશે, તો પાયરુવિક એસિડ ઓક્સિજન મળશે તો જારક શ્વસન કરશે. તો જો ઓક્સિજન હાજર છે તો જારક શ્વસન કરશે. તો જારક શ્વસન થાય તો પાયરુવિક એસિડ પ્રવેશે છે ક્રેબ્સ ચક્રમાં.
જારક શ્વસન થાય તો પાયરુવિક એસિડ ક્યાં પ્રવેશે? ક્રેબ્સ ચક્રમાં. તો જો જારક શ્વસન થશે તો ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થશે. અને જો ઓક્સિજન ગેરહાજર હોય તો અજારક શ્વસન થશે. અને અજારક શ્વસનને બેટા શું કહેવાય છે? ફર્મેન્ટેશન, એટલે કે કહેવાય છે આથવણ. અજારક શ્વસન થશે ઓક્સિજનની ગેરહાજરીમાં, તો અહીંયા બેટા ગ્લુકોઝનું અપૂર્ણ દહન થશે. અહીંયા ગ્લુકોઝનું શું થશે બચ્ચા? અપૂર્ણ દહન થશે. હવે અહીંયા બે વસ્તુ થઈ શકે છે અજારક શ્વસનમાં. અજારક શ્વસનમાં કઈ બે વસ્તુ આપણે ભણવાના છીએ? તો એક છે બેટા આલ્કોહોલિક આથવણ, જેમાં ઇથેનોલ બને છે, અને બીજું છે લેક્ટિક એસિડ આથવણ, જેમાં લેક્ટિક એસિડ બનશે. તો બે પ્રકારે ફર્મેન્ટેશન થાય છે, આથવણ થાય છે, અજારક શ્વસન થાય છે. કાં તો બચ્ચા ત્યાં બનશે ઇથેનોલ અથવા તો બનશે લેક્ટિક એસિડ. તો જો ઇથેનોલ બને તો આલ્કોહોલિક આથવણ, અને લેક્ટિક એસિડ બને તો લેક્ટિક એસિડ આથવણ. તો હવે સૌથી પહેલા આપણે આ અજારક શ્વસનની પ્રક્રિયાને ડિટેલમાં ભણીશું, પછી હું તમને ક્રેબ્સ ચક્ર વિશે ભણાવું. રાઈટ? તો આજના દિવસમાં આપણા જે ટોપિક છે એ છે આથવણ અને ક્રેબ્સ ચક્ર. ચલો શરૂઆત કરીએ આથવણથી. તો આથવણની જે ક્રિયા છે ફર્મેન્ટેશન, એને આપણે શું કહીએ છીએ? ઇટ ઇઝ નોન એઝ આથવણ. તો આથવણ એક અજારક શ્વસન છે, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. હવે પહેલી પ્રક્રિયા જે છે ગ્લાયકોલિસિસ. તો ગ્લાયકોલિસિસ જારક અજારક શ્વસન બંનેમાં જોવા મળે છે. ગ્લાયકોલિસિસ જારક તથા અજારક બંને શ્વસનમાં જોવા મળે છે. આ યાદ રાખવાનું છે કે કોઈ પણ શ્વસન હોય તો આ ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા છે બેટા એ તો કોમન છે, એ જારક શ્વસનમાં પણ મળશે અને અજારક શ્વસનમાં પણ મળશે. પણ પછી પાયરુવિક એસિડનું શું થાય છે એ પછી નક્કી કરશે કે જારક થયું, અજારક, અને કેટલા એટીપી, કેટલી ઉર્જા મુક્ત થઈ. તો અજારક શ્વસનનો પણ પ્રથમ તબક્કો કયો છે બેટા? ગ્લાયકોલિસિસ. અને આ ગ્લાયકોલિસિસ પ્રક્રિયા થાય છે ક્યાં? તો આ ગ્લાયકોલિસિસ થાય છે કોષરસમાં. ચલો હવે આપણે વાત કરીએ ફર્મેન્ટેશનની, અજારક શ્વસનની. તો અજારક શ્વસન એટલે કે આથવણ છે, આ ક્યાં કયા સજીવોમાં જોવા મળે છે? આપણે ક્વેશ્ચન પૂછતા જઈએ અને લખતા જઈએ. તો આ કયા સજીવોમાં જોવા મળે? એક બાજુ લખીએ આદિકોષ કેન્દ્રી, બીજી બાજુ લખીએ સુકોષ કેન્દ્રી. તો આ શેમાં જોવા મળે છે? આદિકોષ કેન્દ્રીમાં કે સુકોષ કેન્દ્રીમાં? તો બેટા બંનેમાં જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી સજીવો જેવા કે બેક્ટેરિયા, લેક્ટિક એસિડ બનાવતા બેક્ટેરિયા જે દહીંમાં હોય છે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા લેક્ટિક એસિડ આથવણ કરશે. સુકોષ કેન્દ્રીમાં જોવા મળે છે. એક્ઝામ્પલ છે યીસ્ટ. યીસ્ટ બેટા એસ્કોમાઇસિડ્સ ગ્રુપમાં આવે, આ ફૂગનું ઉદાહરણ છે. સાથે સાથે સ્નાયુ કોષોમાં પણ જોવા મળે છે. રાઈટ? તો આ બંનેમાં જોવા મળે આથવણ. સુકોષ કેન્દ્રી સજીવ હોય કે આદિકોષ કેન્દ્રી સજીવ હોય. તો આપણને ક્વેશ્ચન પૂછે કે
આથવણ પ્રક્રિયા શેમાં જોવા મળે છે? ફક્ત સુકોષ કેન્દ્રી, ફક્ત આદિકોષ કેન્દ્રી તો ખોટું આવશે. એ સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે અને આદિકોષ કેન્દ્રી સજીવોમાં જોવા મળે છે. અહીંયા બેટા શું થાય છે? તો આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું આંશિક પાચન થાય છે, એટલે કે અપૂર્ણ દહન થાય છે અને ખૂબ જ ઓછી માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. ખૂબ જ ઓછી માત્રામાં શું થાય છે બેટા? તો ખૂબ જ ઓછી માત્રામાં અહીંયા ઉર્જા મુક્ત થાય છે. તો ચલો બંને પ્રકારની આથવણ પ્રક્રિયા આપણે ભણીએ. તો સૌથી પહેલા હું વાત કરું આલ્કોહોલિક આથવણ. That is alcoholic fermentation. અને બીજું છે બેટા લેક્ટિક એસિડ આથવણ. ઇંગ્લિશમાં આને કહેવાય લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન. બંનેની પ્રક્રિયા આપણે જોવાની છે કે આ બંને પ્રકારના ફર્મેન્ટેશનમાં આથવણમાં એકચ્યુઅલીમાં થાય છે શું. તો સૌથી પહેલા આપણે લઈએ આલ્કોહોલિક આથવણની પ્રક્રિયા. તો શરૂઆત ક્યાંથી થશે? તો શરૂઆત થશે પાયરુવિક એસિડથી. ચલો તો શરૂઆત કરીએ પાયરુવિક એસિડથી. બંનેની શરૂઆત થશે પાયરુવિક એસિડથી. પાયરુવિક એસિડ કેટલા કાર્બનનું છે? 3 કાર્બન. પ્રક્રિયામાં હું 2 અણુ લઈશ. શા માટે 2 અણુ લીધા છે? કારણ કે એક ગ્લુકોઝનું અપૂર્ણ દહન, અજારક શ્વસન. આખા ચેપ્ટરમાં હું એક ગ્લુકોઝની વાત કરીશ, અડધી વસ્તુની નહીં. એટલા માટે 2 પાયરુવિક એસિડ લીધા છે. ઇઝ ધેટ વેરી ક્લિયર? એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બને છે. હું કેલ્ક્યુલેશન કન્ફ્યુઝન ન થાય એની માટે હંમેશા એક ગ્લુકોઝના દહનનું કરાવીશ. ડન. 3 કાર્બનનું છે CH3 C ડબલ બોન્ડ O C ડબલ OH કાર્બોક્સિલ જૂથ છે, સાથે સાથે કીટો જૂથ પણ અહીંયા છે. હવે સૌથી પહેલા શું થશે? તો સૌથી પહેલા પાયરુવિક એસિડમાંથી બનશે સૌથી પહેલા બેટા પાયરુવિક એસિડમાંથી શું બનશે? તો પાયરુવિક એસિડમાંથી અહીંયા બનશે એસિટાલ્ડીહાઇડ. આલ્કોહોલિક ફર્મેન્ટેશન 2 સ્ટેપમાં બનશે. તો અહીંયા બનશે એસિટાલ્ડીહાઇડ. ચલો 2 અણુઓ પાયરુવિક એસિડના, 2 એસિટાલ્ડીહાઇડ. હવે એસિટાલ્ડીહાઇડ કેટલા કાર્બનનું છે? તો 2 કાર્બનનું છે. એને એસિટાલ્ડીહાઇડ થઈ જશે આપણું CH3 C ડબલ બોન્ડ O અને H હાઇડ્રોજન. એસિટાલ્ડીહાઇડ 2 કાર્બનનું છે. પાયરુવિક એસિડ 3 કાર્બનના હતા. 2 અણુઓ છે તો 2 CO2 દૂર થશે. શું થશે બેટા? 2 CO2 દૂર થશે. તો પ્રક્રિયા થઈ ડીકાર્બોક્સિલેશન. કાર્બન ડાયોક્સાઇડ દૂર થવાની ક્રિયા. બધા શબ્દો યાદ રાખવાના બેટા, ભૂલી નહીં જવાના. તો CO2 દૂર થાય એને શું કહેવાય? ડીકાર્બોક્સિલેશન. તો અહીંયા ડીકાર્બોક્સિલેશન થયું છે પાયરુવેટનું. તો પાયરુવેટ ડીકાર્બોક્સાઇલેઝ ઉત્સેચક અહીંયા આવશે, પોતાનો રોલ ભજવશે. તો ઉત્સેચક છે પાયરુવેટ ડીકાર્બોક્સાઇલેઝ. નેક્સ્ટ વન એસિટાલ્ડીહાઇડ થી બેટા શું બનશે? તો એસિટાલ્ડીહાઇડ થી બનશે આપણું ઇથેનોલ.
કેટલા ઇથેનોલ બને? તો 2 ઇથેનોલ બને. 2 અણુઓ છે. કેટલા કાર્બનનું હોય ઇથેનોલ? 2 કાર્બન. તમે ભણ્યા છો CH3 CH2OH. આપણે એને આવી રીતે લખી શકીએ CH3 COH HH. This is CH3 CH2OH. 2 અણુ શેના બન્યા? ઇથેનોલના બન્યા. હવે આ જે પ્રક્રિયા છે આ બેટા કઈ પ્રક્રિયા થઈ? તો આ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ દ્વારા પ્રક્રિયા થઈ. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. હવે આટલું તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો કે જ્યારે એલ્ડિહાઇડ ગ્રુપથી આલ્કોહોલ ગ્રુપ બને તો ડિહાઇડ્રોજિનેશન થાય છે, રાઈટ? હવે અહીંયા શું થશે? ડિહાઇડ્રોજિનેશન થયું એટલે શું થશે? અહીંયા તો H+ ઉમેરાય છે. એસિટાલ્ડિહાઇડ CHO છે, આ CH2OH છે, તો 2 હાઇડ્રોજન આને જોઈશે. આ જે 2 હાઇડ્રોજન જોઈશે આવશે ક્યાંથી? તો આ 2 હાઇડ્રોજન આવશે NADH2 માંથી. તો 2 NADH2 વપરાશે, એમાંથી 2 NAD+ બનશે અને એસિટાલ્ડિહાઇડમાંથી શું બનશે? ઇથેનોલ બનશે. તો ઇથેનોલ બનાવવા આલ્ડિહાઇડ ગ્રુપમાં જે વધારાના હાઇડ્રોજન જોઈએ છે ક્યાંથી આવ્યા? તો NADH2 માંથી આવ્યા. ડન છે. આ કેલ્ક્યુલેશનમાં ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. હવે નેક્સ્ટ છે પાયરુવિક એસિડથી લેક્ટિક એસિડ બને. તો બેટા પાયરુવિક એસિડથી લેક્ટિક એસિડ બનશે. હવે લેક્ટિક એસિડ કેટલા કાર્બનનું છે? 3 કાર્બન, 2 અણુઓ. લેક્ટિક એસિડ એટલે શું થશે બચ્ચા? તો CH3 C ડબલ બોન્ડ O અહીંયા છે, રાઈટ? અને તો આ કીટો ગ્રુપ અહીંયા લેક્ટિક એસિડમાં જતું રહેશે. અહીંયા આ ગ્રુપ આવી જશે એલ્કોહોલિક ગ્રુપ. તો CH3 CH2OH COOH. આ થઈ ગયું આપણું લેક્ટિક એસિડ. તો લેક્ટિક એસિડ 3 કાર્બનનું છે, તો અહીંયા CO2 મુક્ત થાય. તો CO2 મુક્ત ન થાય. જો લેક્ટિક એસિડ આથવણ થાય તો આ પ્રક્રિયામાં કોઈ CO2 મુક્ત થતો નથી. હવે બેટા અહીંયા વાત કરીએ તો અગેન કીટો ગ્રુપમાં એલ્કોહોલ ગ્રુપ બનાવવાનું છે, તો કીટો ગ્રુપથી એલ્કોહોલિક ગ્રુપ બનાવવાનું છે, તો NADH2 જોઈએ. આ NADH2 એટલે કે હાઇડ્રોજન જોઈએ, તો 2 NADH2 માંથી 2 NAD+. હવે જ્યારે NADH2 થી NAD+ બને તો નામ ઊંધું હોય, હે ને? નીચેવાળું નામ હોય. તો અહીંયા પણ નામ શું આવશે ઉત્સેચકનું? લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. ડિહાઇડ્રોજિનેઝ યાદ છે ને? મેં તમને કીધું હતું ડિહાઇડ્રોજિનેઝ હાઇડ્રોજન પ્રોટોન લે અને કોઈ અણુને પ્રક્રિયકને આપે છે. તો ડિહાઇડ્રોજિનેઝ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝે શું કર્યું? NADH2 માંથી હાઇડ્રોજન લઈને આપ્યા પાયરુવિક એસિડને અને પાયરુવિક એસિડથી બની ગયું લેક્ટિક એસિડ. હવે આ પ્રક્રિયાઓ થાય છે ક્યાં? તો એ પણ બતાવું. ચલો તો બચ્ચા આલ્કોહોલિક આથવણ ક્યાં જોવા મળે છે? તો આલ્કોહોલિક આથવણ જોવા મળે છે યીસ્ટમાં. આલ્કોહોલિક આથવણ ક્યાં જોવા મળે છે? યીસ્ટમાં. જ્યારે લેક્ટિક એસિડ આથવણ ક્યાં જોવા મળે છે? તો 2 જગ્યાએ લેક્ટિક એસિડ આથવણ આપણને જોવા મળે છે. લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે દહીંમાં હોય છે, સાથે સાથે લેક્ટિક એસિડ આથવણ સ્નાયુઓમાં જોવા મળે છે. આપણે જ્યારે બહુ એક્સરસાઇઝ કરીએ ને ત્યારે શું થાય? સ્નાયુઓમાં ઓક્સિજન પહોંચતો ઓછો થઈ જાય. એટલે આપણે થોડા સમય પછી થાકી જઈએ છીએ ને, કારણ કે આપણા શરીરમાં આપણા સાંધાઓમાં લેક્ટિક એસિડ જમા થઈ જાય છે. પછી સમય જતાં ધીરે ધીરે પાછું એ લેક્ટિક એસિડ પોતાના નોર્મલ ફોર્મમાં આવી જશે અને આપણે જે થાક લાગ્યો હોય એ થાક આપણો ઉતરી જાય છે, રાઈટ? તો સ્નાયુ જ્યારે ખૂબ કામ કરે તો અજારક શ્વસન કરવા માંડે છે અને લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે, જેનાથી આપણને ફટીગ આવે છે, આપણે થાકી જઈએ છીએ. ઠીક છે. હવે કેલ્ક્યુલેશન પાર્ટ પણ આનો જોઈએ.
તો આપણે બે પ્રકારના આથવણ જોયા. પહેલું જોયું બેટા લેક્ટિક એસિડ આથવણ, સોરી આલ્કોહોલિક આથવણ. તો જુઓ આલ્કોહોલિક આથવણમાં પહેલેથી જોઈએ ગ્લુકોઝ 6 કાર્બન, ગ્લુકોઝથી બન્યું પાયરુવિક એસિડ 3 કાર્બનના કેટલા અણુ બન્યા? 2 અણુઓ બન્યા. હવે આ પાયરુવિક એસિડનું શું થશે? તો પાયરુવિક એસિડમાંથી બનશે ઇથેનોલ. 2 કાર્બનના કેટલા અણુ છે બેટા? 2 અણુઓ બન્યા છે. આટલું તો આપણને ખબર છે. હવે આ પ્રક્રિયાના કેલ્ક્યુલેશન યાદ કરીએ. ઓકે, તો ગ્લુકોઝમાં 2 એટીપી એસએલપી થી 4 એટીપી મળતી હતી, -2 કરી હતી પહેલા અને ત્રીજા સ્ટેપની. ત્યારબાદ બેટા 2 NaDH2 મળતા હતા. અહીંયા 2 CO2 મુક્ત થાય છે, પરંતુ અહીંયા 2 NaDH2 વપરાય છે. તો અહીંયા 2 NaDH2 બન્યા, અહીંયા એ 2 NaDH2 વપરાઈ ગયા. તો આપણને કુલ શું મળ્યું? અહીંયા 2 એટીપી નેટ ગેઇન ઓફ એનર્જી. કુલ ઉર્જા કેટલી મળી? તો કુલ ઉર્જા મળી બેટા 2 એટીપી. તો અહીંયા આપણે આલ્કોહોલિક આથવણમાં લખી શકીએ છીએ શું લખી શકીએ છીએ બચ્ચા આલ્કોહોલિક આથવણમાં? તો અહીંયા આપણે લખી શકીએ છીએ ગ્લુકોઝ. એનું જો આલ્કોહોલિક આથવણ થાય તો 2 CO2 વત્તા પહેલા 2 ઇથેનોલ લખીએ, 2 ઇથેનોલ વત્તા 2 CO2 વત્તા 2 એટીપી મળે છે. કેટલી એટીપી મળે છે બચ્ચા? 2 એટીપી અહીંયા મળે છે. 8 એટીપી કેમ નથી મળતી ગ્લાયકોલિસિસની? કારણ કે 2 NaDH2 બન્યા, સામે 2 NaDH2 નો શું થયો? વપરાશ થયો છે. હવે નેક્સ્ટ છે આપણું લેક્ટિક એસિડ આથવણ. તો લેક્ટિક એસિડ આથવણમાં જુઓ, પહેલા તો ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થશે, 2 અણુ બન્યા પાયરુવિક એસિડના. ત્યારબાદ શું થશે બચ્ચા? તો એમાંથી બનશે લેક્ટિક એસિડ. જે છે 3 કાર્બન. કેટલા અણુ બને છે બેટા? 2 અણુઓ બને છે. ચલો હવે અહીંયા પણ સેમ વસ્તુ, 2 CO2 2 NaDH2, પણ અહીંયા સોરી 2 CO2 નહીં 2 એટીપી. -2 NaDH2 અહીંયા વપરાય છે. એરો થોડો કરવો પડશે ને અંદર. ચલો CO2 મુક્ત થાય છે તો ના ભાઈ CO2 મુક્ત નથી થતા. NaDH2 ને કેન્સલ કરી દઈએ. ઓકે, તો હવે બેટા આનું સૂત્ર આપણે લખવું હોય તો આલ્કોહોલિક લેક્ટિક એસિડ આથવણનું તો ગ્લુકોઝ એનાથી બનશે 2 લેક્ટિક એસિડ, કોઈ CO2 મુક્ત નહીં થાય, પણ કેટલી એટીપી આપણને મળે છે? તો 2 એટીપી અહીંયા આપણને મળે છે. રાઈટ. તો આખી સમરી થઈ કે આપણે આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે.
હવે બીજી એક કઈ વસ્તુ છે જે આપણે ધ્યાનમાં લેવાની છે અહીંયા? ઓકે, રાઈટ. હવે આ જે અજારક શ્વસન છે, આથવણ ક્રિયા છે ના, અમુક મુદ્દા આપણે યાદ રાખવાના છે. એ કયા મુદ્દા યાદ રાખવાના છે? તો જો ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય, ગ્લુકોઝનું જારક શ્વસન થાય, તો બેટા શું થશે? ગ્લુકોઝનું જારક શ્વસન થાય તો ગ્લુકોઝના જારક શ્વસનથી સંપૂર્ણ દહન થાય છે, અને સંપૂર્ણ દહન થાય તો 38 એટીપી મુક્ત થાય, સાથે 6 CO2 અને 6 પાણીના અણુઓ મુક્ત થાય. રાઈટ. જ્યારે ગ્લુકોઝનું અજારક શ્વસન થાય ત્યારે માત્ર 2 એટીપી મુક્ત થાય છે. ધેટ મીન્સ ફક્ત 5.2% ઉર્જા મુક્ત થાય. જો સંપૂર્ણ દહન થયું હોય, સંપૂર્ણ ઓક્સિડેશન થયું હોય, તો બેટા શું થાય? તો સંપૂર્ણ ઓક્સિડેશનથી 38 એટીપી મળી હતી, એની ફક્ત 5.2% ઉર્જા જ મુક્ત થાય છે. તો જારક શ્વસનની સરખામણીએ અજારક શ્વસનમાં 60%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે. તો અજારક શ્વસનમાં આપણને જે ઉર્જા મળે છે એની માત્રા ખૂબ જ ઓછી છે. ડન. હવે આગળ આપણે વાત કરીએ કે જો આલ્કોહોલિક આથવણ હોય તો આપણને આપ્યું છે કે આલ્કોહોલિક આથવણ નેચરલી નૈસર્ગિક રીતે કેટલા ટાઈમ સુધી થઈ શકે છે? કેટલું થઈ શકે છે? તો યીસ્ટ દ્વારા થાય છે અને 13%થી વધુ આલ્કોહોલ યીસ્ટ માટે ટોક્સિક છે, એટલે કે ઝેરી છે. આથી આલ્કોહોલિક આથવણ દ્વારા મહત્તમ મેક્સિમમ કેટલા ટકા આલ્કોહોલ બને છે? 13% આલ્કોહોલ બને છે, જે બિયરમાં હોય છે, જે વાઇનમાં હોય છે. રાઈટ. ફ્રૂટ વાઇનમાં. એના સિવાય જે વિસ્કી આવે, રમ આવે, વોડકા આવે, બધામાં 50%થી વધુ આલ્કોહોલ હોય છે. તો 13%થી વધુ આલ્કોહોલ કેવી રીતે મેળવાય છે? તો તેનાથી વધુ આલ્કોહોલ નિસ્યંદન દ્વારા મેળવાય છે. તેનાથી વધુ આલ્કોહોલ બેટા આપણે શેના દ્વારા મેળવી શકીએ છીએ? તો તેનાથી વધુ આલ્કોહોલ આપણને નિસ્યંદન પ્રક્રિયા દ્વારા મળી શકે છે. તો આ યાદ રાખવાનું છે કે યીસ્ટ દ્વારા મેક્સિમમ કેટલા ટકા આલ્કોહોલ બને છે આપણને પૂછે છે. તો યીસ્ટ દ્વારા મેક્સિમમ 13% આલ્કોહોલ બને છે. જો એનાથી વધુ આલ્કોહોલ જોઈએ તો કઈ પ્રક્રિયા કરવી પડે? ડિસ્ટિલેશન કરવું પડે. ભાપ બનાવે, એની વરાળ બનાવે અને એ આલ્કોહોલ પાણી કરતાં જલ્દી ઉકળી જાય અને ભાપને છૂટી પાડે, એને ઠંડી કરે અને એમાંથી શુદ્ધ આલ્કોહોલ પછી મેળવવામાં આવે છે. રાઈટ છે. આગળ પણ આવશે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો 12થમાં ચેપ્ટર ભણશો ને ત્યાં પણ આ કન્ટેન્ટ પાછું ફરીથી આવશે. તો આ આથવણ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ બને છે એટલે મેક્સિમમ કેટલો બની શકે છે? મેક્સિમમ બની શકે છે 13%.
તો આથવણ પ્રક્રિયાના મુખ્ય મુદ્દા કયા છે કે લેક્ટિક એસિડ આથવણ હોય કે આલ્કોહોલિક આથવણ, એની જે પ્રોડક્ટ છે તે ટોક્સિક છે કોષો માટે. ગ્લુકોઝના સંપૂર્ણ દહનની સરખામણીમાં 7% કરતાં ઓછી ઉર્જા અહીંયા આપણને મુક્ત થતી જોવા મળે છે. તો આ થઈ ગઈ વાત અજારક શ્વસનની, જેમાં નેટ ગેઇન ઓફ એટીપી છે ફક્ત 2 એટીપી. હવે છે બેટા નેક્સ્ટ ક્રેબ્સ સાયકલ. તો મેં તમને એવું કીધું કે જો ઓક્સિજન મળે તો જારક શ્વસન, તો જો ગ્લુકોઝથી આપણે એવું ભણ્યા ગ્લુકોઝથી પાયરુવિક એસિડ, બે અણુ બન્યા 3 કાર્બનના, રાઈટ. આ જે પાયરુવિક એસિડ બન્યા ક્યાં? તો બેટા આ પાયરુવિક એસિડ બન્યા, આપણે વાત કરીએ ચલો કોષની. તો આ કોષની અંદર we have one mitochondria, કણાભ સૂત્ર, રાઈટ. આ છે આપણું કણાભ સૂત્ર. અહીંયા આ જે છે શું છે બેટા? તો આ છે આપણું કોષરસ. આ શું છે? તો અંદર જે છે એ છે કણાભ સૂત્ર, હે ને? આ કણાભ સૂત્રનું શું છે બેટા? તો કણાભ સૂત્ર આધારક છે. અને આ જે વચ્ચેની જગ્યા છે ને શું કહેવાય? આંતરપટલ અવકાશ કહેવાય આને, રાઈટ. હવે જુઓ કોષરસમાં શું થાય છે? તો બેટા કોષરસમાં થાય છે ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝથી બને છે પાયરુવિક એસિડ. આ પ્રક્રિયા કઈ છે? તો આ પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસ. હવે શું થશે? તો પાયરુવિક એસિડ ક્યાં જશે? પાયરુવિક એસિડ જશે કણાભ સૂત્રની અંદર. તો પાયરુવિક એસિડ જાય છે કણાભ સૂત્રમાં. શા માટે? તો કણાભ સૂત્ર આધારકમાં થશે ક્રેબ્સ ચક્ર. તો ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો ક્યાં આવેલા છે? ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો આવેલા છે કણાભ સૂત્રના આધારકમાં. તો પાયરુવિક એસિડ ક્યાં જશે? કણાભ સૂત્રમાં જાય. શા માટે કણાભ સૂત્રમાં જાય? કારણ કે કણાભ સૂત્રના મેટ્રિક્સમાં એટલે કે આધારકમાં ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો આવેલા છે. હવે આને ક્રેબ્સ ચક્ર શા માટે કહ્યું? કારણ કે બેટા એની શોધ કોણે કરી હતી? તો હેન્સ ક્રેબે કરી હતી. તો હેન્સ ક્રેબ વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી, એના માટેથી આને કહેવામાં આવે છે ક્રેબ્સ ચક્ર. બીજા નામ કયા છે? તો બેટા ક્રેબ્સ ચક્રને સાઇટ્રિક એસિડ સાયકલ કહેવાય છે. સિટ્રિક એસિડ, સાઇટ્રિક એસિડ ચક્ર, રાઈટ. હવે આ જે સાઇટ્રિક એસિડ છે 6 કાર્બનનું એસિડ છે. સાઇટ્રિક એસિડમાં આવેલા છે 3 કાર્બોક્સિલિક જૂથ, COOH જૂથ. તો આને કહેવાય છે TCA સાયકલ, that is ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. શું કહેવાય છે બેટા? તો આને કહેવાય છે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર, TCA ચક્ર. તો સાઇટ્રિક એસિડ ચક્ર અથવા તો TCA ચક્ર આપણે એને કહીએ છીએ. TCA ચક્ર શા માટે કહ્યું? કારણ કે 3 કાર્બોક્સિલિક જૂથ ધરાવે છે આ સાઇટ્રિક એસિડ.
સાઇટ્રિક એસિડ 6 કાર્બનનું એસિડ છે. આપણે ભણીશું પહેલું પ્રક્રિયક જે છે, પહેલી નીપજ જે બનશે પ્રક્રિયક દ્વારા એ છે ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ, ધેટ ઇઝ સાઇટ્રિક એસિડ. આમાં પણ કેટલા તબક્કા જોઈશું? તો આમાં પણ 10 તબક્કા આપણે જોઈશું. તો સૌથી પહેલા ક્રેબ્સ ચક્ર ક્યાં થશે? તો કણાભ સૂત્રના આધારકમાં થશે, એના મેટ્રિક્સમાં થશે. તો સૌથી પહેલા લિંક રિએક્શન આવે. એને કહેવાય જોડાણ પ્રક્રિયા. હવે આ જોડાણ પ્રક્રિયામાં શું થાય છે? તો બેટા પાયરુવિક એસિડ જે છે એ છે CH3 C ડબલ બોન્ડ O COOH. 2 અણુ કેમ લખું છું? કારણ કે એક ગ્લુકોઝનું આપણે જોઈ રહ્યા છીએ. આ પાયરુવિક એસિડમાં સૌથી પહેલા શું થશે? તો આ પાયરુવિક એસિડથી બનશે 2 અણુઓ, એસિટાઇલ કોએન્ઝાઇમ. તો એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે એ 2 કાર્બન યુક્ત છે. એસિટાઇલ કોએન્ઝાઇમ કેટલા કાર્બન યુક્ત છે? 2 કાર્બન યુક્ત છે. આ કંઈક આવું થાય છે. કોએન્ઝાઇમ અહીંયા જોડાશે. તો એસિટાઇલ કોએન્ઝાઇમ એનો જે અણુ છે એ કેટલા કાર્બનનો છે? 2 કાર્બન. પાયરુવિક એસિડ કેટલા કાર્બનનું છે? 3 કાર્બન. તમને એવું થતું હશે કે મેમ આ શું ફ્લોમાં ભણાવે છે, વચ્ચે કોઈ જોક ના કીધો, કાંઈ કીધું નહીં. તો બેટા આ જ વસ્તુ છે. આઈ એમ એજ્યુકેટર, નોટ એન એન્ટરટેનર. તો તમને કન્ટેન્ટ જેટલો ડેપ્થમાં જે રીતે સમજાવવાનો હશે, સમજાવવાની જવાબદારી મારી. બાકીની વસ્તુ તમારે તમારી ઉપર છોડવાની છે. વિથ હેપી ફેસ પૂરા મનથી હું લેક્ચર તમને કરાવીશ, પૂરેપૂરી ડિટેલ્સ સાથે. નો બકવાસ ઇન બિટવીન એની લેક્ચર. ડન છે? તો આઈ નો કે તમે આટલો ટાઈમ થઈ ગયો, 40 મિનિટ ઉપર થઈ ગયું છે, તો તમને હવે એવું થતું હશે કે આ શું ફ્લોમાં જાય છે. તો બેટા આ જ છે સિન્સિયરિટી ઇઝ મસ્ટ. જ્યારે આપણે ભણતા હોઈએ, જ્યારે આપણે વચ્ચે કોઈ બીજી વસ્તુ કરીએ તો ભટકી જઈએ, તો મેમ તમને આવી જ રીતે કરાવે છે અને કરાવશે. પાયરુવિક એસિડથી એસિટાઇલ કોએન્ઝાઇમ બન્યું. હવે અહીંયા એક શબ્દ લખું છું, ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. ચલો, ડીકાર્બોક્સિલેશન તો મેં તમને સમજાવ્યું હતું. ડીકાર્બોક્સિલેશનનો અર્થ શું થશે? કે અહીંયા CO2 મુક્ત થશે. એક પાયરુવિક એસિડમાંથી એક CO2, 2 પાયરુવિક એસિડમાંથી 2 CO2 મુક્ત થશે. અંદર એન્ટર શું થશે? તો કોએન્ઝાઇમ એની એન્ટ્રી થશે. આ પ્રક્રિયા દરમિયાન 2 NAD+ માંથી 2 NADH2 બને છે. તો હવે જુઓ, ધ્યાન આપજો શબ્દ ઉપર. 2 NAD+, 2 NAD+. તો અહીંયા બેટા 2 ઇલેક્ટ્રોન અને 4H+ ઉમેરાશે. NADH2 બનાવવાના છે. તો અહીંયા શું થશે બેટા? તો 4 ઇલેક્ટ્રોન અને 4H+ ઉમેરાશે. ટોટલ ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય, ઓક્સિજનનો ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય, પ્રોટોનનો ઉમેરો થાય. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉમેરાય તો શું કહીએ આપણે? એનું શું થયું બેટા? રિડક્શન થયું. આપણને બધાને યાદ છે, રાઈટ? ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો ઉમેરો તથા ઓક્સિજન દૂર થાય. તો આને શું કહેવાય બેટા? તો આને કહેવાય રિડક્શન. આનાથી ઓપોઝિટ ઇલેક્ટ્રોન અને પ્રોટોન દૂર થાય અને ઓક્સિજન અથવા ઓક્સિજનનો ઉમેરો થાય. તો આને શું કહેવાય બેટા? ઓક્સિડેશન. આને શું કહેવાય? ઓક્સિડેશન. બેઝિક કેમિસ્ટ્રી છે, તમે આઈ હોપ આ વસ્તુ ભણેલા છો, રાઈટ? હવે આના જ બેઝ ઉપર હું તમને શબ્દો સમજાવું. NAD+ માં ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો
પ્રોટોનનો ઉમેરો થયો, NAD+ નું શું થયું બેટા? તો NAD+ નું થયું રિડક્શન. NAD+ નું શું થયું બેટા? રિડક્શન થઈ રહ્યું છે. જ્યારે અહીંયા પાયરુવિક એસિડ, આ ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી? તો પાયરુવિક એસિડમાંથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન દૂર થાય. ઇલેક્ટ્રોન અને પ્રોટોન દૂર ક્યાંથી થયા? પાયરુવિક એસિડમાંથી જે NAD+ એ લીધા. તો પાયરુવિક એસિડથી ઇલેક્ટ્રોન પ્રોટોન દૂર થાય તો આનું થયું ઓક્સિડેશન. તો ઓક્સિડેશન થાય છે, સાથે સાથે બે CO2 દૂર થાય છે. ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થયું. કોનું? પાયરુવિક એસિડનું. કોનું બેટા? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થયું પાયરુવિક એસિડનું. એમાંથી ઇલેક્ટ્રોન પ્રોટોન દૂર થયા, જે NAD+ એ લીધા. NAD+ નું રિડક્શન થયું. ઉત્સેચક ઘણો અગત્યનો છે. અહીંયા ઉત્સેચક છે PDH, પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. PDH પણ આ એક ઉત્સેચક નથી. આ ઉત્સેચકો NADH, TPP, મેગ્નેશિયમ આયન, આખા બધા અણુઓનું સંકુલ છે. તો આ એક કોમ્પ્લેક્સ છે, સંકુલ છે, જેમાં એકથી વધુ અણુઓ આવેલા છે. ફક્ત એક ઉત્સેચક નથી. એના સિવાય એમાં Mg2+ આયન છે, NAD+ છે, રાઈટ. આ ઘણા બધા ઘટકોનું કોફેક્ટર એ છે. આ બધાનું એક મિશ્રણ છે. TPP એક આવે છે. તો આ બધાનું લાઇપોઇક એસિડ છે, આ બધાનું એક મિશ્રણ છે. એટલે એને શું કીધું? PDH સંકુલ, PDH કોમ્પ્લેક્સ. પણ આ પણ ક્યાં આવેલો છે? કણાભ સૂત્રના આધારકમાં. તો આ પ્રક્રિયા દરમિયાન બે પાયરુવિક એસિડથી બે એસિટાઇલ કોએન્ઝાઇમ બને છે અને બે NADH2 મુક્ત થાય છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ આ ચેપ્ટરમાં પૂછ્યા કરે કે કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ આવે છે. તો બેટા દિમાગમાં પ્રોબ્લેમ છે તો આવશે. આપણે વસ્તુઓ મગજમાં ક્લિયર રાખવાની. વેન આઈ સ્ટડી ધીસ ચેપ્ટર, રાઈટ, મેં તમને ભણાવ્યું પણ જ્યારે આ ચેપ્ટર, તો હું તમને બધું એક ગ્લુકોઝનું કહું છું. હવે દિમાગ લગાડવાનું કે નહીં? ક્વેશ્ચન પૂછાય, એક પાયરુવિક એસિડ પૂછ્યો છે તો ડિવાઈડ બાય 2 થશે. એક પાયરુવિક એસિડથી એક એસિટાઇલ કોએન્ઝાઇમ બને છે તો એક NADH2 બને. પછી ત્યાં નહીં કહેવાનું ગોખેલું કે રીમા મેં 2 કીધું હતું. તો ભાઈ 2 એટલા માટે કીધું છે કે હું ગ્લુકોઝનું કેલ્ક્યુલેશન તમને ભણાવું છું. આ ચેપ્ટર તો જ આવડશે જો તમે સાથે સાથે ભણશો, મગજ ખુલ્લું રાખશો અને લખશો. આપણને કેલ્ક્યુલેશનમાં ગડબડ થાય છે કારણ કે આપણે કરીએ છીએ. આપણને નથી આવડતું એવું નથી. આપણને જે સ્ટેપથી પૂછ્યું હોય, આવા ઘણા બધા ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે કરીશું. આપણને જે સ્ટેપથી પૂછ્યું હોય ને એ સ્ટેપથી આપણે કેલ્ક્યુલેશન લખવાના. કોઈ કન્ફ્યુઝન મગજમાં રાખવાનું જ નહીં. એક પાયરુવિક એસિડ પૂછ્યું છે, એક ક્રેબ્સ ચક્ર પૂછ્યું છે તો કેલ્ક્યુલેશન અલગ હશે. ગ્લુકોઝ પૂછ્યું છે તો અલગ હશે. ફ્રુક્ટોઝ પૂછ્યું છે તો અલગ હશે. પડી ખબર? તો કયા અણુથી આપણને કેલ્ક્યુલેશન પૂછ્યું છે, આવા મલ્ટિપલ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીશું. પણ ક્વેશ્ચન પ્રેક્ટિસ પહેલાં આ બધા જ સ્ટેપ જે હું તમને ડિટેલમાં કરાવી રહી છું, કયા સ્ટેપમાં શું દૂર થાય છે, ઉમેરાય છે, આ બધી વસ્તુ આપણા મગજમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવી જોઈએ અને ફિક્સ બેસાડી રાખવાની. જ્યાં સુધી તમે આખું ગ્લાયકોલિસિસથી લઈને ક્રેબ્સ ચક્ર સુધીની આખી બધી જ વસ્તુઓ રિકોલ નહીં કરી શકો સ્ટેપ વાઇઝ, ત્યાં સુધી તમને આના ક્વેશ્ચન્સ નહીં આવડે. પડી ખબર? તો આ ચેપ્ટર અઘરું નથી, આની ગણતરી અઘરી નથી, ઓર ઇઝી છે જો આપણા મગજમાં ક્રિસ્ટલ ક્લિયર ટોપિક હોય. અને એની માટે હવાબાજી નહીં કરવાની, એની માટે ચૂપચાપ નોટ પેન પેન્સિલ ખોલીને લખવાનું. ડન? ચાલો હવે જોઈએ ક્રેબ્સ ચક્રમાં શું થાય છે પ્રક્રિયા. તો બેટા ક્રેબ્સ ચક્રની વાત કરીએ તો હું મારી રીતે થોડું ક્રેબ્સ ચક્ર લખું છું 10 સ્ટેપનું. તમને NCERT વાળું પણ બતાવી દઈશ જેમાં અમુક સ્ટેપ ખાઈ ગયા છે. હું તમને આખી ડિટેલ ભણાવું છું, પછી ઇટ ઇઝ અપ ટુ યુ તમારે કેવી રીતે લખવું છે. ઠીક છે? ચલો સૌથી પહેલા બેટા વાત કરીએ એસિટાઇલ કોએન્ઝાઇમ. કેટલા કાર્બન?
2 કાર્બન. હું તો ગ્લુકોઝનું ભણાવું છું એટલે 2 જ કરીશ, મલ્ટીપ્લાય બાય 2. આ ભેગું થશે ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે. હવે ઓક્ઝેલો એસિટિક એસિડ મેં ઇંગ્લિશમાં લખ્યું એવું બોલતા નહીં. મને કમેન્ટ આડી અવડી આવે ને તો બહુ જ ગુસ્સો આવે, ભાઈ આને ઇંગ્લિશમાં પણ એ જ કહેવાય, ગુજરાતીમાં પણ આ જ કહેવાય ને. આપણે એટલા ગવાર નથી કે આપણને આટલા સ્પેલિંગ વાંચતા ન આવડે. આ પણ 2 કાર્બન. આ મારા અનુભવથી કહું છું. અમુક હોય ને પંડિતો, એમની માટે છે આ. ચાલો ઓકે. હવે છે બેટા એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે એ ભેગો થશે ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે. ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન, એસિટાઇલ કોએન્ઝાઇમ 2 કાર્બન છે. હવે બેટા શું થશે? તો હવે આનાથી બનશે સાઇટ્રિક એસિડ. જે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ પણ છે 6 કાર્બનનું, એમાં 3 કાર્બોક્સિલિક જૂથ આવેલા હોય છે. સાઇટ્રિક એસિડના કેટલા અણુ બન્યા? 2 અણુ બન્યા. કેટલા કાર્બન છે બેટા? 6 કાર્બન છે. ઉત્સેચક આવશે સાઇટ્રેટ સિન્થેઝ. ઉત્સેચક કયો આવશે બેટા? તો આખું એક જ સ્ટેપ છે. વેઇટ અ મિનિટ. આખું ફર્સ્ટ સ્ટેપ છે સાઇટ્રિક એસિડ બનવાનું. સાઇટ્રેટ સિન્થેઝ ઉત્સેચક દ્વારા. હવે નેક્સ્ટ શું બનશે? તો સાઇટ્રેટ સિન્થેઝ સાઇટ્રિક એસિડ પછી બનશે બેટા સિસ એકોનિટિક એસિડ. પછી બનશે આઇસોસિટ્રિક એસિડ. પછી બનશે બેટા ઓક્ઝેલોસક્સિનિક એસિડ. આ જે 3 એસિડ અહીંયા મેં લખ્યા છે એ 6 કાર્બનના મધ્યસ્થી અણુઓ છે. આ કેટલા કાર્બનના મધ્યસ્થી અણુ છે? સક્સિનિક એસિડ 4 કાર્બન છે, પણ ઓક્ઝેલોસક્સિનિક એસિડ બેટા 6 કાર્બન છે. ઇટ ઇઝ ડિફરન્ટ ધેન ઓક્ઝેલો એસિટિક એસિડ. હવે નેક્સ્ટ શું થશે? તો ઓક્ઝેલોસક્સિનિક એસિડ થી ઓક્સ કીટો, તો હવે બનશે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. હવે શું બનશે બચ્ચા? તો હવે બનશે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. હવે કેવી રીતે યાદ રાખવાનું એ પણ હું તમને સમજાવું છું. આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ થી શું બનશે બેટા? તો અહીંયાથી બનશે સક્સિનાઇલ કોએન્ઝાઇમ. પછી બનશે સક્સિનિક એસિડ. પછી એફએમ યાદ રાખવાનું છે, ફ્યુમરેટ, ફ્યુમરિક એસિડ. ફ્યુમરિક એસિડ થી બને છે બેટા મેલિક એસિડ. ચલો પહેલા હું તમને આખું ચક્ર લખાવી દઉં, હવે સ્ટેપ સમજાવું છું. આ 6 કાર્બનના છે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. 5 કાર્બન છે જેમાંથી ગ્લુટામિક એસિડ બને છે, ખૂબ ફેમસ એસિડ છે. સક્સિનાઇલ કોએન્ઝાઇમ 4 કાર્બન, આ 4 કાર્બન, આ 4 કાર્બન અને આ છે બેટા 4 કાર્બન. આવી રીતે આ ચક્ર છે. ચલો દરેક સ્ટેપનું આપણે લખીએ ધીરે ધીરે. ડન. સ્ટેપ્સ આપણે લખીએ. આ પહેલું સ્ટેપ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો સ્ટેપ, 7th, 8th,
9th અને 10th. તો ટોટલ કેટલા સ્ટેપ થઈ ગયા બચ્ચા? 10 સ્ટેપ થઈ ગયા. કેટલા સ્ટેપ થયા? 10. હવે આમાં આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે? તો પહેલા યાદ રાખીશું ડી કાર્બોક્સિલેશન ક્યાં થાય. વોટ ઇઝ ડી કાર્બોક્સિલેશન? CO2 દૂર થાય. તો બેટા તમારા મત મુજબ ક્યાં દૂર થવો જોઈએ? 6 કાર્બન થી 5 કાર્બન, 5 કાર્બન થી 4 કાર્બન. તો આપણા આ સ્ટેપ્સમાં 5મા અને 6ઠા સ્ટેપમાં શું થાય છે? તો 5મા અને 6ઠા સ્ટેપમાં CO2 દૂર થાય છે. પડી ખબર આટલી? ડન. હવે અહીંયા બીજું શું યાદ રાખવાનું છે? તો NADH2 FADH2 યાદ રાખવાનું છે. અને શું કહેવાય? તો ડિહાઇડ્રોજનેશન કહેવાય. એ પ્રક્રિયા કઈ છે બેટા? NADH2 FADH2. હવે તમને ખબર પડી રહી છે NAD માંથી NADH2 બને છે. તમે તો કહેશો હાઇડ્રોજન ઉમેરાયો, ડી એટલે કે નીકળી જવું. મેમ તમે તો બોલ કરો છો ડી નીકળી જાય, ડી નીકળી જાય. તો પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન નીકળીને NAD+ માં જાય. પડી ખબર? ડિહાઇડ્રોજનેશન. તો આ થશે 4, 6, 8 અને 10 સ્ટેપમાં. તો ચલો 4th સ્ટેપમાં અહીંયા શું થશે? તો આ બધા અણુઓ પહેલા તો બે છે. 2 ક્રેબ્સ ચક્ર મેં લખ્યા છે. Got it? ચાલો તો અહીંયા 2 NAD+ થી બને 2 NADH2. ચલો પછી ચોથા પછી કયો છે? 6ઠ્ઠો તબક્કો. તો સેમ થશે. 2 NAD+ થી શું બને? 2 NADH2. પછી કયો તબક્કો છે? 8મો તબક્કો છે. આ SDH ઉત્સેચક દ્વારા આ હું તમને આગળ કરાવું છું. અહીંયા યાદ રાખવાનું છે NADH2 નહીં બને, FADH2 બનશે. તો 2 FAD+ થી 2 FADH2 બને. હવે સમજો ડિહાઇડ્રોજનેશન ક્યાં થયું? સક્સિનિક એસિડનું ડિહાઇડ્રોજનેશન થયું. એમાંથી હાઇડ્રોજન નીકળ્યા, ઇલેક્ટ્રોન નીકળ્યા જે NAD+ લીધા. સક્સિનિક એસિડ થી ફ્યુમરિક એસિડ બન્યું. ઉત્સેચક છે સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ. SDH જે સક્સિનિક એસિડનું ડિહાઇડ્રોજનેશન કરીને AH+ FAD+ ને આપે છે. અને લાસ્ટ સ્ટેપમાં અહીંયા પણ જ્યારે મેલિક એસિડ થી ઓક્ઝેલોએસિટિક એસિડ બને, મેલેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક. રાઈટ. તો આ પ્રક્રિયામાં 2 NAD+ થી બનશે 2 NADH2. હવે અહીંયા શું કોઈ આધારક સ્તરે ફોસ્ફોરીકરણ થાય છે? SLP થાય છે. તો હા બેટા SLP થાય છે 7th સ્ટેપમાં. જ્યારે એસિટાઇલ કોએન્ઝાઇમેથી સક્સિનાઇલ કોએન્ઝાઇમેથી સક્સિનિક એસિડ બને છે ત્યારે GDP માંથી બને છે GTP. GDP માંથી શું બને છે બેટા? GTP. અને જ્યારે આ GTP પાછું GDP માં કન્વર્ટ થાય, આ થોડું કોમ્પ્લિકેટેડ છે પણ શીખવાડું છું તમને, ત્યારે શું થશે? ADP માંથી બનશે ATP. તો GTP ને આપણે ઇક્વિવેલન્ટ ટુ લેવાનું 1 ATP. તો 2 GDP 2 GTP 2 અણુનો કેલ્ક્યુલેશન છે. તો અહીંયા બનશે 2 ATP. તો આ જે 2 GTP બન્યા દેટ ઇઝ ઇક્વલ ટુ 2 ATP. પછીથી એ GTP દ્વારા શું બનશે? ATP. તો SLP એક સ્તરે થાય છે, એક સ્ટેપ પર થાય છે. કયું સ્ટેપ છે બેટા? 7th સ્ટેપ. હવે અહીંયા આ જે 6th સ્ટેપ છે એમાં આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે. તો આલ્ફા કીટોગ્લુટારેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક આવશે.
અમુક ઉત્સેચકો યાદ રાખવાના, અમુક નહીં યાદ રાખવાના તો ચાલશે. તો આટલા 10 સ્ટેપ્સ આપણે અહીંયા લર્ન કરવાના છે ટીસીએ ચક્રમાં, ક્રેબ્સ ચક્રમાં જે થાય છે કણાભ સૂત્રના આધારકમાં. હવે અહીંયા આપણને આવું આપ્યું છે એનસીઆરટીમાં, હે ને? તો જુઓ, પાયરુવેટથી એસિટાઇલ કોએન્ઝાઇમે બને છે, સાઇટ્રિક એસિડથી આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. તો આ જે 5 સ્ટેપ્સ છે એ અહીંયા ખાઈ ગયા છે, તમને ડોટેડ લાઈન આપી છે, પડી ખબર? આલ્ફા કીટોગ્લુટારિકથી સક્સિનિક એસિડ બને, તો 2 સ્ટેપ છે જેમાં પહેલા NADH2 બનશે અને પછી GTP બનશે. આ એક પાયરુવિક એસિડનું છે તો એક એક લખ્યું છે. હું ગ્લુકોઝનું ઓક્સિડેશન ભણાવું છું તો મેં 2 ક્રેબ્સ સાયકલ ભણાવી, તમને બધી વસ્તુ સેમ જ છે. તમે જોવા માંગો તો સક્સિનિક એસિડ તો મેલિક એસિડ, સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ FADH2 બનાવશે, મેલિક એસિડ ટુ OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ શું બનાવશે બેટા? એક NADH2. તો પાયરુવિક એસિડમાંથી શું થાય છે જુઓ બેટા, એક પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં જશે તો 1 2 3 4 ટોટલ 4 NADH2, એક FADH2 અને એક બેટા ATP નું નિર્માણ થશે. SLP સ્તરે આપણે GTP ને ATP લઈશું, SLP સ્તરે એક ATP નું શું થાય છે? નિર્માણ થાય છે. હવે અહીંયા એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે ક્રેબ્સ ચક્રના બધા ઉત્સેચકો ક્યાં આવેલા છે? તો ક્રેબ્સ ચક્રના બધા ઉત્સેચકો કણાભ સૂત્રના આધારકમાં આવેલા છે. ક્રેબ્સ ચક્રના બધા ઉત્સેચકો ક્યાં આવેલા છે? કણાભ સૂત્રના આધારકની અંદર આવેલા છે. અપવાદ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું કે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં આ ભણાવું છું તમને. સંકુલ 2 ની તરીકે વર્તે છે, જે કણાભ સૂત્રના અંતઃપટલ ઉપર આવેલ છે. આ જે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ છે એ ફોર અ ચેન્જ ક્યાં આવેલ છે બેટા? તો આ ઉત્સેચક એક બીજી પણ પ્રક્રિયા કરે છે જેને આપણે કહીએ છીએ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશ. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કરવાના કારણે એ સંકુલ 2 નો પાર્ટ છે, અને આ સંકુલ 2 ક્યાં આવેલું છે? તો કણાભ સૂત્રના અંતઃપટલમાં, અંદરના પટલમાં ગોઠવાયેલું હોય છે. હવે અહીંયા આપણે બીજી પણ એક વાત કરીએ કે વોટ ઇઝ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો આપણે બેટા એવું લખ્યું કે NADH2 FADH2, NADH2 થી બને છે 3 ATP, FADH2 થી બને છે બેટા 2 ATP. તો આપણે તો ડાયરેક્ટ લખ્યું, તો આ કઈ પ્રક્રિયા દ્વારા બને છે? તો આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા બને છે. આપણે ક્યારે ભણીશું? તો આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન આપણે કયા લેક્ચરમાં ભણીશું? નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, રાઈટ. હવે આપણે વાત કરીએ થોડા કેલ્ક્યુલેશન પાર્ટની. તો ચલો, પાયરુવિક એસિડ જો આપણે લખીએ હેને, તો આપણે વાત કરીએ છીએ એક પાયરુવિક એસિડ, ધેટ ઇઝ એક ક્રેબ્સ ચક્ર. ચલો એનું કેલ્ક્યુલેશન બોલો. તો એક પાયરુવિક એસિડ માંથી
4 NaDH2 એના કેટલા એટીપી? તો 4 into 3 that is 12 એટીપી. એક બને છે FeDH2 એની કેટલી એટીપી? તો 2 એટીપી. એક SLP થાય છે 7 સ્ટેપમાં એનું 1 એટીપી. તો ટોટલ આપણને કેટલી એટીપી મળે છે? તો 12 ને 3 15 એટીપી ક્રેબ્સ ચક્ર દ્વારા એક પાયરુવિક એસિડ માંથી મળે છે. જો આપણને એવું પૂછે કે એક ગ્લુકોઝ દ્વારા કેલ્ક્યુલેશન કરો તો 2 ક્રેબ્સ ચક્ર આવે. ખાલી ક્રેબ્સ ચક્રનું પૂછ્યું છે અને એક ગ્લુકોઝ પૂછ્યું છે. ખાલી ક્રેબ્સ ચક્ર અને ગ્લુકોઝ પૂછે છે તો એક ગ્લુકોઝના વિઘટનમાં 2 ક્રેબ્સ ચક્ર આવશે બેટા. તો આવશે 8 NaDH2 પડી ખબર? તો 8 તરી 24 એટીપી 2 FeDH2 તો એ થઈ જશે બેટા 4 એટીપી અને 2 SLP ગણાય તો એની થઈ જશે 2 એટીપી. તો ટોટલ કેટલી થઈ જશે? 30 એટીપી. તો ગ્લુકોઝના ઓક્સિડેશનમાં ક્રેબ્સ ચક્ર દ્વારા 30 એટીપી મળશે અને પાયરુવિક એસિડ એટલે કે એક ક્રેબ્સ ચક્ર દ્વારા 15 એટીપીનું નિર્માણ થાય છે. આટલી વસ્તુ આજના લેક્ચરમાં આપણે જોઈ. આના બેઝ ઘણા બધા ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે 4th લેક્ચર, આમાં એનસીઈઆરટી ટેબ્લેટની જરૂર નથી, આમાં ક્વેશ્ચન પ્રેક્ટિસની વધારે જરૂર છે. તો આ જે ડિસ્કશન છે ક્યાંથી શું પૂછાય, કેવી રીતે એનો આન્સર આવે, આ બધી જ વસ્તુ હું તમને લાસ્ટમાં નેક્સ્ટ લેક્ચરમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ભણાવી દઉં. એના પછી હું તમને વસ્તુ કરાવીશ. ડન છે? 4th લેક્ચર આનો જે આવશે એમાં આપણે એ વસ્તુઓ ભણીશું. અહીંયા મેં થોડા ક્વેશ્ચન આપ્યા છે. આ બધા ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે આ બધા ક્વેશ્ચનનું એક સાથે ડિસ્કશન કરી લઈશું. તો મેં અમુક ક્વેશ્ચન્સ તમને આપ્યા છે, જે ક્વેશ્ચન તમારે અહીંયા સુધીના MCQ હોમવર્કમાં કરવાના છે. તો હોમવર્કમાં ક્લાસ નોટ્સ લખવાની છે, સાથે સાથે બેટા MCQ સોલ્વ કરવાના છે. ક્લાસ નોટ્સ લખવાની છે અને શું કરવાનું છે? MCQ સોલ્વ કરવાના છે. આજના લેક્ચરમાં જે પણ ભણાવ્યું એ બધું યાદ રાખીને લઈને આવવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ જે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કેવી રીતે થાય છે, શું છે, આખી પ્રક્રિયા ડિટેલમાં ભણીશું. ઇઝ ધેટ વેરી ક્લિયર બચ્ચા? તો આ એક સરસ મજાનો કન્સેપ્ટ છે જેને થોડો સમજીને કરજો. આના સ્ટેપ્સ યાદ રાખજો. અને ઘણા બધા કેલ્ક્યુલેશન બેઝડ ક્વેશ્ચન છે. પહેલાં તમને ટોપિક આવડી જાય, યાદ રહી જાય, એના પછી એનું સોલ્યુશન પણ આવશે. તો નેક્સ્ટ ક્લાસમાં મળીએ. ટાટા બાય બાય. કીપ ટ્રાઇંગ. યુ કેન, યુ વિલ. બાય બાય.